રોકાઈ જાઓ મિત્રો, આ વિડીયો બંધ ન કરતા. આજે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહી છું ને, તે કુછ સામાન્ય વાર્તા નથી. આ એક એવો રીસ છે જેમાં દરેક વહુ, દરેક દીકરો અને દરેક માં પોતાનો ચહેરો જોઈ શકે છે. એક માં હતી જેને પોતાની યુવાની, પોતાના સપના, પોતાના દરેક શ્વાસ પોતાના એકમાત્ર દીકરાના નામે કરી દીધા હતા. અને એ જ દીકરાના ઘરમાં એક દિવસ તેને બોજ કહીને વૃદ્ધાશ્રમના દરવાજે છોડી દેવામાં આવી. પણ કુદરતે એવી રમત રચી કે 3 મહિના પછી એ જ વહુ, એ જ દીકરો, એ જ માના ચરણોમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રોવા માટે મજબૂર થઈ ગયા. આખરે એવું તો શું થયું? તે કયું રહસ્ય હતું જેને પૂરા પરિવારને આત્મા સુધીને ધ્રુજાવી દીધો? નમસ્કાર મિત્રો, હું છું સંગીતા અને તમે જોઈ રહ્યા છો સંગીતા કે અવાજ. આજે આ વાર્તા લોહીનો સંબંધ તમને રડાવશે પણ ખરી, ઝંઝોળશે પણ ખરી અને વિચારવા માટે મજબૂર પણ કરી દેશે. હું તમને એક વચન આપું છું, જો તમે આ વાર્તા અંત સુધી જોઈ લીધી તો આજે રાત્રે તમે તમારી માં અને તમારી સાસુને એકવાર જરૂર ભેટી પડશો. કારણ કે આ વાર્તાનો અસલી વળાંક છેલ્લા ક્ષણોમાં આવશે અને તે વળાંક એવો છે જેની કલ્પના તમે સપનામાં પણ નહીં કરી હોય. તો વિડીયોને ક્યાંય વચ્ચે છોડતા નહીં. અને હા, જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બેલ આઇકન જરૂર ઓન કરી દો. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આજની દિલને સ્પર્શી જતી વાર્તા, લોહીનો સંબંધ. લખનઉ શહેરના એક જૂના મહોલ્લામાં ગુલમહોરના વૃક્ષોથી ઘેરાયેલું એક 2 માળનું મકાન હતું. તે મકાનની દિવાલો બહારથી જેટલી મજબૂત દેખાતી હતી, અંદરથી એટલી જ તૂટેલી હતી. તે જ મકાનના પહેલા માળના એક નાના રૂમમાં રહેતા હતા કમલાદેવી. 60 વર્ષના એક એવી સ્ત્રી જેમની આંખોમાં હજુ પણ મમતાનો સાગર લહેરાતો હતો, પણ હોઠ પર એક એવી ખામોશી હતી જે હજારો શબ્દો કરતાં ભારે હતી. સવારના 4 વાગ્યા હતા. પૂરું શહેર હજુ ઊંઘની ચાદર ઓઢીને સૂઈ રહ્યું હતું, પણ કમલાદેવીની આંખો ખુલી ચૂકી હતી. તેમણે ધીમેથી પોતાના પલંગ પરથી પગ નીચે ઉતર્યા, એવી રીતે જાણે કોઈ ચોર પોતાના જ ઘરમાં છાના પગલે ચાલી રહ્યો હોય. તેમને ડર હતો રખેને તેમના ચાલવાના અવાજથી વહુની ઊંઘ ન ઉડી જાય, કારણ કે જો વહુની ઊંઘ ઉડી તો પછી આખા દિવસ ઘરમાં ભૂકંપ આવવો નક્કી હતો. કમલાદેવીએ પોતાની સફેદ સાડીનો પલ્લુ માથા પર રાખ્યો, હાથમાં પૂજાની થાળી લીધી અને છાના પગલે રૂમનો દરવાજો ખોલ્યો. દરવાજામાંથી એક હળવો અવાજ આવ્યો અને બસ એટલું જ કાફી હતું. અંદરના રૂમમાંથી એક તીખો અવાજ ગુંજ્યો, ઉફ! ફરી શરૂ થઈ ગઈ એમની સવારની રામાયણ. અરે ભગવાન! શું આ ઘરમાં ક્યારેય ચેનની ઊંઘ પણ નસીબ થશે મને? કમલાદેવીની કદમ ત્યાં જ અટકી ગયા. તેમનું દિલ એક ક્ષણ માટે દબકવાનું ભૂલી ગયું. તેમણે આંખો બંધ કરી ઊંડો શ્વાસ લીધો અને મન જ મનમાં બડબડ્યા, હે ભગવાન! મારી વહુને સદબુદ્ધિ આપજે, મારા બાળકોનું ઘર વસેલું રહે. અંદરના રૂમમાં વહુ સુનેના પલંગ પર પડખા ફરવતી પોતાના પતિ આર્યનને કોણી મારી રહી હતી. ઉઠો, જુઓ તમારી માને. રોજ સવારમાં આજ નાટક. આખા મહોલ્લામાં આપણે જ એક એવા કમનસીબ છીએ જેમાં ઘરમાં બુઢી સાસુ સવારે 4 વાગ્યાથી ખટપટ શરૂ કરી દે છે. મારી તો જિંદગી નરક બની ગઈ છે આ ઘરમાં આવીને. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. આર્યને ભારે પોપચા ખોલ્યા. તેની આંખોમાંથી ઊંઘ હતી, પણ દિલમાં એક ઊંડો દર્દ હતો. તે દર્દ જે છેલ્લા કેટલાક મહિનાઓથી તેને અંદરને અંદર કોરી ખાતું હતું. એક તરફ તે માં હતી જેણે તેને જન્મ આપ્યો, તેને પોતાની યુવાનીની દરેક ક્ષણ તેના પર કુરબાન કરી દીધી હતી, અને બીજી તરફ તે પત્ની હતી જેની સાથે તેને આખી જિંદગી વિતાવવાની હતી. સુનીના પ્લીઝ, આર્યને ધીમા અવાજે કહ્યું, માં, ફક્ત મંદિર જઈ રહી છે, આમાં આટલો ગુસ્સો કરવાની શું વાત છે? અને એમ પણ ઘરના બધા કામ માટે તો કામવાળી બાઈ આવે છે. માં તો બસ શાકભાજી કાપવામાં તારી મદદ કરે છે. સુનીના આંચકા સાથે બેઠી થઈ ગઈ. તેના ચહેરા પર એવો ગુસ્સો હતો જાણે આર્યને કોઈ બહુ મોટો ગુનો કરી દીધો હોય. વાહ, શું વાત કહી તમે! શાકભાજી કાપવી એ તો સૌથી મોટો અહેસાન છે આ ઘર પર. આર્યન, હું તમને સાફ સાફ બતાવી રહી છું, કાં તો આ ઘરમાં રહેશે કાં તો હું. નિર્ણય તમે કરી લો. મારાથી હવે વધુ સહન નથી થતું. તેમને વૃદ્ધાશ્રમ કેમ નથી છોડી આવતા? ત્યાં એમની ઉંમરની સ્ત્રીઓ પણ મળશે, એમનું મન પણ લાગશે અને આપણને પણ શાંતિ મળશે. વૃદ્ધાશ્રમ? આર્યનો અવાજ ધ્રુજી ઉઠ્યો. સુનીના પાનમાં તો છે. એ મારી માં છે, જેને મને જન્મ આપ્યો, જેને મને ઉછેરીને મોટો કર્યો, જેને મારી માટે પોતાની આખી જિંદગી કુરબાન કરી દીધી. એને હું વૃદ્ધાશ્રમ છોડી આવું? તને જરાય શરમ નથી આવતી એવું કહેતા? અને બીજી તરફ દરવાજા પાછળ કમલાદેવી ઊભા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. એક એક શબ્દ તેમના કાનમાં ઓગળેલા શીશાની જેમ ઉતરી રહ્યો હતો. તેમની આંખોમાંથી આંસુના 2 ટીપકા ટપક્યા અને તેમની સફેદ સાડીના પલ્લુમાં શોષાઈ ગયા. તેમણે પોતાના ધ્રુજતા હાથથી પોતાનું મોં દબાવ્યું જેથી એમની સિસકારીઓનો અવાજ અંદર સુધી ન પહોંચી જાય. તેમને તે દિવસ યાદ આવી ગયો જ્યારે આર્યન માત્ર 5 વર્ષનો હતો. તેમના પતિ રમેશજી એક માર્ગ અકસ્માતમાં ચાલી બેસ્યા હતા.
આખી દુનિયાએ તેમને કહ્યું હતું બીજી શાદી કરી લે. કમલા, તારી ઉંમર જ શું છે? એકલી આ બાળકને કેવી રીતે પાળશે? પણ કમલા દેવીએ એક જ વાત કહી હતી, મારો આર્યન જ મારી દુનિયા છે. હું આના માટે જ જીવીશ અને આના માટે જ મરીશ. મિત્રો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. તેમણે દિવસ રાત એક કરી દીધા હતા. લોકોના ઘરોમાં ટિફિન પહોંચાડ્યા, સિલાઈ કામ કર્યું, ક્યારેક ક્યારેક તો ભૂખ્યા પેટે સૂઈ ગયા, જેથી આર્યનને દૂધ મળી શકે. અને આજે એ જ આર્યનનું ઘર હતું ને એ જ ઘરમાં તે બોજ બની ચૂક્યા હતા. કમલા દેવીએ આંસુ લૂછ્યા, એક ઊંડો શ્વાસ લીધો અને મંદિર તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં તેમના પગ લલખડાઈ રહ્યા હતા, પણ તેમના હોઠ પર એક હળવું સ્મિત હતું. તે સ્મિત જે દરેક માના ચહેરા પર ત્યારે આવે છે જ્યારે તે પોતાના બાળકની ખુશી માટે પોતાનું દર્દ છુપાવી લે છે. મંદિર પહોંચીને તેમણે ભગવાનની મૂર્તિ સામે હાથ જોડ્યા અને બસ એટલું જ કહ્યું, હે પ્રભુ, મારા આર્યનનું ઘર વસેલું રહે, મારી વહુને ખુશ રાખજે, અને જો મારું હોવું તેમની ખુશીમાં અડચણ બની રહ્યું હોય તો મને તારી પાસે બોલાવી લે. ઘરે પાછા ફરતી વખતે તેમના કદમ ભારે હતા. પણ જેવા તેમણે ઘરના દરવાજામાં પગ મૂક્યો, એક નાનકડા અવાજે તેમના બધા દુઃખ એક ક્ષણમાં ધોઈ નાખ્યા. દાદીમાં, દાદીમાં, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું તો ક્યારનો તમારો ઇંતજાર કરી રહ્યો હતો. આ હતી એમની જાન, એમનો 7 વર્ષનો પૌત્ર મનુ. તે દોડીને આવ્યો અને કમલા દેવીના ખોળામાં ચડી ગયો. તેની નાની નાની બાહો કમલા દેવીના ગળામાં એવી રીતે લપટાઈ ગઈ જાણે કોઈ વેલ ઝાડ પર લપેટાઈ જાય છે. કમલા દેવીની આંખો ફરી ભરાઈ આવી, પણ આ વખતે આ આંસુ દર્દના નહોતા. આ હતા તે બેપનાહ મોહબ્બતના, જે તેમને પોતાના પૌત્ર પ્રત્યે હતી. તેમણે મનુને કસીને છાતીએ લગાડ્યો અને તેના માથા પર એક વહાલ સુઈ ચુંબન મૂકી દીધું. દાદી, આજે મને પેલી વાર્તા સંભળાવશો ને? રાજા અને પરિવાળી. મનુએ પોતાની મોટી મોટી આંખોથી દાદી તરફ જોયું. હા, મારા રાજા બેટા, જરૂર સંભળાવીશ, પણ પહેલા સ્કૂલ માટે તૈયાર થઈ જા. ત્યારે જ પાછળથી સુનીનાનો કડક અવાજ આવ્યો. મનુ, અહીંયા આવ અત્યારે જ. કેટલી વાર કહ્યું છે તને, દાદી પાસે ન જતો, એમની ઉધરસથી તને પણ ઇન્ફેક્શન થઈ જશે. મનુના ચહેરાનું સ્મિત એક ક્ષણમાં કરમાઈ ગયું. કમલા દેવીએ ધીમેથી તેના પોતાના ખોળામાંથી ઉતાર્યો અને એક બૂંચાયેલા અવાજમાં કહ્યું, જા બેટા, માં બોલાવી રહી છે, નારાજ થઈ જશે. મનુ ધીમે ધીમે પોતાની મા તરફ આગળ વધ્યો. તેના નાનકડા કદમોમાં એક અજીબ બોજ હતો, જાણે તે જાણતો હોય કે તે કઈ તરફ જઈ રહ્યો છે અને કોને પાછળ છોડી રહ્યો તે. જતા જતા તેને એકવાર ફરીને પોતાની દાદી તરફ જોયું. કમલા દેવીએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ એમનું સ્મિત આંસુની ચાદર પાછળ ક્યાંક છુપાઈ ગયું. સુનીનાએ મનુનો હાથ આંચકાથી પકડ્યો અને તેના અંદરના રૂમ તરફ ખેંચતી લઈ ગઈ. કેટલી વાર કહ્યું છે તને, ડોશી પાસે ન જતો, તને કંઈ થઈ ગયું તો શું એ જવાબદારી લેશે? મનુએ રોતા રોતા કહ્યું, માં, દાદી ખરાબ નથી, દાદી મને બહુ પ્રેમ કરે છે, તમે કેમ એમની સાથે આવી રીતે વાત કરો છો? સુનીનાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. અચ્છા, હવે તું પણ મને શીખવીશ? જોઈ લીધું મેં, આ ડોશીએ, મારા જ દીકરાએ મારા વિરુદ્ધ કરી દીધો છે. આજે તું આનું કંઈક કરીને જ રહીશ. બહાર ઊભેલા કમલાદેવી એક એક શબ્દ સાંભળી રહ્યા હતા. એમને છાતી પર જાણે કોઈએ પથ્થર મૂકી દીધો હોય. શ્વાસ ભારે થઈ રહ્યા હતા. આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. તેમણે દિવાલનો ટેકો લીધો અને ધીમે ધીમે પોતાના રૂમ તરફ આગળ વધ્યા. સાંજ ઢળી ચૂકી હતી. આર્યન ઓફિસેથી થાક્યો પાક્યો ઘરે પાછો ફર્યો. તેને હજુ બૂટ પણ ઉતાર્યા નહોતા કે સુનીનાનું ગાજતું રૂમ તેની સામે આવીને ઊભું રહી ગયું. આજે નિર્ણય થઈ જવો જોઈએ આર્યન, કાં તો આજે આ ઘરમાં રહેશે, કાં તો હું મારા પિયર જઈ રહી છું અને મનુને પણ મારી સાથે લઈ જઈશ. પછી જોઉં છું તમે તમારી મા સાથે કેવી રીતે રહો છો. આર્યનના હાથમાંથી બેગ નીચે પડી ગઈ. તેનો ચહેરો સફેદ પડી ગયો. સુનીના, તું મારાથી મારો દીકરો છીનવવાની વાત કરી રહી છે? માત્ર એટલા માટે કે મારી બુઢીમાં આ ઘરમાં રહે છે? હા, બિલકુલ, કારણ કે મારાથી હવે વધુ સહન નથી થતું. રોજ રોજની આ ગુંગળામણ, આ કલેશ, આ તણાવ, હું પાગલ થઈ જઈશ. આર્યન, તમે સમજતા કેમ નથી? આર્યનની આંખો ભરાઈ આવી. તે ત્યાં જ જમીન પર બેસી ગયો. પોતાનું માથું બંને હાથથી પકડી લીધું. એક તરફ કૂવો, બીજી તરફ ખાડી. એક તરફ તે માં, જેણે તેના માટે પોતાની આખી જિંદગી લૂંટાવી દીધી હતી. બીજી તરફ તે પત્ની, જેના વગર એનું ઘર અધૂરું હતું, અને એ દીકરો જે એનો જીવ હતો. તે જ વખતે રૂમનો દરવાજો ધીમેથી ખોલ્યો. કમલાદેવી બહાર નીકળ્યા. તેમના ચહેરા પર એક અજીબ શાંતિ હતી, તે શાંતિ જે કોઈ પણ વાવાઝોડા પહેલા સમુદ્રમાં આવે છે. વહુ, તેમણે ધીમા પણ મજબૂત અવાજમાં કહ્યું, તારે હવે વધુ પરેશાન થવાની જરૂર નથી. મેં નિર્ણય કરી લીધો છે. હું આ ઘર છોડીને જતી રહીશ. આ સાંભળતા જ આર્યન આંચકા સાથે ઊભો થયો. માં, આ તમે શું કરી રહ્યા છો? તમે ક્યાંય નથી જવાના. આ તમારું પોતાનું ઘર છે. કમલા દેવીએ પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંગળીઓ ધ્રુજી રહી હતી, પણ એમના અવાજમાં એક અજીબ દ્રઢતા હતી. ના બેટા, હવે આ મારું ઘર નથી રહ્યું, અને સાચું કહું તો હું પણ હવે થાકી ગઈ છું. રોજ રોજના તણાવ મારા આ વૃદ્ધ શરીરથી હવે સહન નથી થતો. હું ઋષિકેશના એક વૃદ્ધાશ્રમમાં જવા માંગુ છું. ત્યાં ગંગા માના કિનારે મને કદાચ તે શાંતિ મળે જે આ ઘરમાં હવે નથી રહી.
માં, ના એવું ન કહો. આર્યન ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો. તે પોતાની માના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દો. હું એક નાલાયક દીકરો છું. હું મારી પત્નીને સમજાવી ન શક્યો. પણ તમે મને છોડીને ન જાઓ માં. હું તમારા વગર નહીં રહી શકું. કમલાદેવીએ પોતાના દીકરાને ઊભો કર્યો. તેના આંસુ પોતાના પલ્લુથી લૂછ્યા. બેટા, માં હંમેશા પોતાના બાળકોની ખુશી ઈચ્છે છે. જો મારા જવાથી તારું ઘર બચી શકતું હોય, તારો દીકરો ખુશ રહી શકતો હોય તો હું ખુશી ખુશી જતી રહીશ. અને જો હું હંમેશા માટે થોડી જઈ રહી છું, જ્યારે ક્યારેય મન કરે મને મળવા આવી જજે. ઋષિકેશ એટલું પણ દૂર નથી. સુનેના એક ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ખુશી હતી. તે ખુશી જે કોઈ જીતેલી જંગ પછી હોય છે. પણ તેના દિલના કોઈ ખૂણામાં એક કડવી ટીસ પણ હતી, જેને તેને તરત દબાવી દીધી. ત્યારે જ અચાનક રૂમનો દરવાજો ખુલ્યો અને મનુ દોડતો બહાર આવ્યો. તેણે તેની દાદીની વાત સાંભળી લીધી હતી. તે સીધો કમલાદેવીના પગને લપેટાઈ ગયો. દાદી, ના, તમે ક્યાંય નહીં જાઓ. હું તમને નહીં જવા દઉં. માં, પ્લીઝ, દાદીને ન મોકલો. દાદી વગર હું કેવી રીતે રહીશ? કોણ મને વાર્તા સંભળાવશે? કોણ મને સ્કૂલ માટે તૈયાર કરશે? કોણ મારા વાળમાં તેલ નાખશે? મનુની ચીખે આખા ઘરની દિવાલોને હલાવી દીધી. કમલાદેવીએ તેને પોતાના ખોળામાં ઉંચક્યો અને કસીને છાતીએ લગાવી લીધો. તેમના આંસુ મનુના વાળમાં ટપકી રહ્યા હતા. મારા રાજા બેટા, દાદી હંમેશા તારી પાસે છે. દાદી ક્યારેય તારાથી દૂર નહીં જાય. તું બસ તારું ભણતર કરજે, તારું માનું કયું માનજે અને મોટા થઈને એક સારા માણસ બનજે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બસ આ જ દાદીના આશીર્વાદ છે તારા માટે. મનુ રોતો જતો હતો. તેની સિસકીઓ બંધ થવાનું નામ નહોતી લઈ રહી. આર્યને ભારે મનથી પોતાના દીકરાને પોતાની માના ખોળામાં અલગ કર્યો અને જોરથી બૂમો પાડવા લાગ્યો. દાદી, દાદી, મને છોડીને ન જાઓ દાદી. તે રાત્રે આખા ઘરમાં એક અજીબ સન્નાટો હતો. કમલાદેવી પોતાના રૂમમાં પોતાનો સામાન બાંધી રહ્યા હતા. એ જ સામાન જે એમની આખી જિંદગીનો નિચોડ હતો. 2 સાડીઓ, એક જૂની તસવીર જેમાં તે અને રમેશજી હતા, અને આર્યના બાળપણનો એક નાનો ફ્રોક જેને તેમણે આજ સુધી સાચવી રાખ્યો હતો. બીજી સવારે આર્યનની ગાડી ઘરની બહાર ઊભી હતી. કમલાદેવીએ એક છેલ્લી વાર પોતાના એ ઘર પર નજર નાખી, જ્યાં તેમને પોતાની જિંદગીના 25 વર્ષ વિતાવ્યા હતા. દરેક ખૂણામાં, દરેક દિવાલ પર એમની યાદો વસેલી હતી. તેમણે તુલસીના છોડ પાસે જઈને હાથ જોડ્યા. તેનું એક પાંદડું તોડ્યું અને પોતાના પલ્લુમાં બાંધી લીધું. મનુએ સુનીનાને જબરજસ્તી પોતાના રૂમમાં બંધ રાખ્યો હતો, જેથી તે વધુ હંગામો ન કરે, પણ અંદરથી તેના રોવાનો અવાજ આવી રહ્યો હતો. દાદી, દાદી, તે અવાજ કમલાદેવીના દિલને ચીરીને જઈ રહ્યો હતો. ગાડીમાં બેસતા પહેલા તેમણે સુનીના તરફ જોયું. સુનીનાની નજરો ઝૂકેલી હતી. કમલાદેવી તેની પાસે ગયા અને ધીમેથી તેના માથા પર હાથ મૂક્યો. વહુ, મારું એક કામ કરીશ? મારા આર્યનું અને મારા મનુનું ધ્યાન રાખજે. બસ આટલી જ વિનંતી છે મારી. અને હા, ક્યારેય પોતાના બાળકને કોઈ વૃદ્ધ સામે એ ન શીખવતી કે વૃદ્ધ લોકો બોજ હોય છે, કારણ કે એક દિવસ તું પણ બુઢી થઈશ અને ત્યારે કદાચ તને આ વાત યાદ આવે. સુનીનાનું વાદું વધુ ઝૂકી ગયું. તેના હોઠ ધ્રુજ્યા, પણ શબ્દો બહાર ન નીકળ્યા. ગાડી ચાલી નીકળી. આર્યન ગાડી ચલાવી રહ્યો હતો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, જેને તે વારંવાર લૂછી રહ્યો હતો. કમલાદેવી પાછળની સીટ પર બેસીને બારીમાંથી બહાર જોઈ રહ્યા હતા. તે શહેર, તે શેરીઓ, તે મહોલ્લો જે એમનો પોતાનો હતો, હવે ધીમે ધીમે પાછળ છૂટી રહ્યો હતો. કેટલાય કલાકોની સફર પછી તેઓ ઋષિકેશ પહોંચ્યા. ગંગામાના મોજા કલકલ વહી રહ્યા હતા. સાંજનો સમય હતો અને આરતીના અવાજો હવામાં ગુંજી રહ્યા હતા. વૃદ્ધાશ્રમનો દરવાજો એક મોટા લોખંડનો હતો, જેના પર લખ્યું હતું, માતૃ પિતૃ સેવા સદન. આર્યના કદમ ત્યાં જ રોકાઈ ગયા. એનું દિલ કહી રહ્યું હતું, પાછી લઈ ચાલ માને, પાછી લઈ ચાલ, પણ તેના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો, જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. કમલાદેવીએ તેનો હાથ પકડ્યો. બેટા, અંદર ચાલ, મોડું ન કર. અંદર જઈને ઔપચારિકતાઓ પૂરી થઈ. આશ્રમના સંચાલક, એક ભલા વૃદ્ધે કમલાદેવીનું સ્વાગત કર્યું. તેમને એક નાનો રૂમ બતાવવામાં આવ્યો, જ્યાં તેમને રહેવાનું હતું. રૂમમાં એક પાટલો હતો, એક નાની કબાટ અને બારીમાંથી ગંગામાનો નજારો દેખાતો હતો. વિદાયનો સમય આવ્યો. આર્યન પોતાની માના પગમાં પડી ગયો. માં, મને માફ કરી દો. હું દર મહિને તમને મળવા આવીશ, પાક્કું વચન. કમલાદેવીએ તેને ઊભો કર્યો, એનું માથું ચૂમ્યું. બેટા, પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખજે, અને મારા મનુનું કહેજે, દાદી તેને રોજ યાદ કરશે. આર્યન ભારે કદમોથી બહાર નીકળ્યો. ગાડીમાં બેસતા પહેલા તેને એકવાર પાછળ ફરીને જોયું. તેની માએ લોખંડના દરવાજા પાછળ ઊભી હતી, હાથ હલાવી રહી હતી અને હસી રહી હતી. પણ એ સ્મિત દુનિયાનું સૌથી દર્દનાક સ્મિત હતું. આર્યન ઘરે પાછો ફર્યો તો ઘર ખાવા ખાધાતું હતું. માના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદર તુલસીની માળા રાખેલી હતી, જે તે રોજ જપતા હતા. આર્યને રૂમમાં ગયો. માના પલંગ પર બેઠો અને ધ્રુસકે રોઈ પડ્યો. સામે મનુ સ્કૂલેથી પાછો ફર્યો તો સીધો દાદીના રૂમ તરફ ભાગ્યો. રૂમ ખાલી જોઈને તેનો ચહેરો સફેદ પડી ગયો. દાદી ક્યાં છે? પપ્પા, દાદી ક્યાં છે?
આર્યન કંઈ બોલી ન શક્યો. મનુ સમજી ગયો. તે ત્યાં જ જમીન પર બેસી ગયો અને દાદીનું તકિયું છાતીએ લગાવીને સિસકવા લાગ્યો. તે દિવસથી મનુ બદલાઈ ગયો. તે હસતો નહોતો, રમતો નહોતો, ટીવી નહોતો જોતો. સ્કૂલેથી આવતા દાદીના રૂમમાં જઈને બેસી જતો અને કલાકો સુધી બારીમાંથી બહાર જોતો રહેતો. સુનીના તેને મનાવવાનો પ્રયત્ન કરતી, તેની પસંદગીનું ખાવાનું બનાવતી, રમકડાં લાવી આપતી, પણ મનુ જાણે પથ્થરનો બની ગયો હતો. એક રાત્રે સુનીના એકલી રસોડામાં ઊભી હતી. બહાર વરસાદ પડી રહ્યો હતો. અચાનક તેની નજરે ખૂણા પર પડી, જ્યાં કમલાદેવી રોજ બેસીને શાકભાજી કાપતા હતા. ત્યાં હજુ પણ એમની એ નાની ચટાઈ પડેલી હતી. સુનીનાના હાથમાંથી ચાનો કપ છૂટતા છૂટતા બચ્યો. તેની આંખો ભરાઈ આવી. પહેલી વાર તેના દિલમાં એક કળ ઉઠી. મેં આ શું કરી દીધું? તે જ રાતે તેણે આર્યનને કર્યું, આર્યન, માને પાછા લઈ આવો પ્લીઝ. આર્યને ચમકીને જોયું. સાચું કહી રહી છે સુનીના? હા, મારાથી ભૂલ થઈ ગઈ. હું કાલે જ ચાલીશ તમારી સાથે ઋષિકેશ. માના પગમાં પડીને માફી માંગીશ. આર્યની આંખોમાં પહેલીવાર આશાનું કિરણ જાગ્યું, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બીજી સવારે જ્યારે આર્યન ઋષિકેશ જવાની તૈયારી કરી રહ્યો હતો, તેના ફોનની ઘંટડી વાગી. બીજી તરફથી ભારે અવાજ આવ્યો. શું તમે આર્યનજી બોલી રહ્યા છો? હું ઋષિકેશ આશ્રમમાંથી બોલી રહ્યો છું. એક બહુ દુઃખદ સમાચાર છે. તમારા માતાજી કમલાદેવીનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયું છે. ફોન આર્યનના હાથમાંથી છૂટી ગયો. તે ત્યાં જ જમીન પર બેસી ગયો. તેના મોંમાંથી એક શબ્દ ન નીકળ્યો. સુનીના દોડતી આવી. શું થયું? શું થયું આર્યન? આર્યને ધ્રુજતા અવાજમાં બસ એટલું જ કહ્યું, માં. માં ચાલી ગઈ સુનીના, હંમેશા માટે. સુનીનાના પગ નીચેની જમીન ખસી ગઈ. તે ત્યાં જ દિવાલના ટેકે બેસી ગઈ. તેના મોંમાંથી એક ચીખ નીકળી, ના, આ ન થઈ શકે. મેં તો માફી પણ નહોતી માગી મા પાસે. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. રસ્તાઓ બંધ હતા. આશ્રમવાળાઓએ કહ્યું કે જો તેઓ સવાર સુધી નહીં પહોંચી શકે તો અંતિમ સંસ્કાર આશ્રમમાં જ કરી દેવામાં આવશે. વરસાદ રોકાયો નહીં અને સવાર સુધીમાં આશ્રમવાળાઓને અંતિમ સંસ્કાર કરી દીધા. 2 દિવસ પછી આર્યન અને સુનીના ઋષિકેશ પહોંચ્યા. માની અસ્થિઓ ગંગામાં પધરાવી. આર્યન ગંગાના કિનારે ગોઠણભેર બેસી ગયો અને ચીખી ચીખીને રોયો, માં, મને માફ કરી દો માં. હું નાલાયક દીકરો છું માં. ઘરે પાછા ફર્યા પછી મનુને જ્યારે ખબર પડી કે તેની દાદી હવે આ દુનિયામાં નથી, તો તેને એક શબ્દ ન કહ્યો. બસ ચૂપચાપ જઈને પોતાની દાદીના રૂમમાં સૂઈ ગયો. તે રાત્રે તેને સખત તાવ ચડ્યો, 104 સેલ્સિયસ. સુનીના ગભરાઈ ગઈ. ડૉક્ટરોને બોલાવાયા, દવાઓ આપવામાં આવી, પણ તાવ ઉતર્યો જ નહીં. એક અઠવાડિયું વીતી ગયું. મનુ ઊંઘમાં બસ એક જ નામ બબડતો રહેતો, દાદી, દાદી, મને તમારી પાસે બોલાવી લો દાદી. આખરે એક મોટા મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે તપાસ કર્યા પછી કહ્યું, જુઓ, બાળકને કોઈ શારીરિક બીમારી નથી. આ આઘાતની અસર છે. એના દિલ પર બહુ ઊંડી ચોટ વાગી છે. આનો એક જ ઈલાજ છે. તમારે કોઈ એવી વૃદ્ધ સ્ત્રી શોધવી પડશે જે એની દાદીની જગ્યા લઈ શકે, નહીંતર આ બાળક બચી નહીં શકે. સુનીનાના પગ નીચેની જમીન ખસી ગઈ. જે સાસુને તેને બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, આજે એની જ કમી એના દીકરાનો જીવ લઈ રહી હતી. તેને આર્યનનો હાથ પકડ્યો. આર્યન, આપણે કંઈ પણ કરીશું. આપણે દીકરાનો જીવ બચાવવાનો છે. દિવસ રાત શોધખોળ કર્યા પછી ડૉક્ટરે જ તેમને દિલ્હીના એક વૃદ્ધાશ્રમનું સરનામું આપ્યું. આર્યન અને સુનીના ત્યાં પહોંચ્યા. સંચાલકે કહ્યું, અમારી પાસે એક માતાજી છે, રાધાજી. કેટલાક મહિનાઓ પહેલાં એમના માથા પર વાગ્યું હતું. યાદશક્તિ જતી રહી છે. કોઈએ એમને લેવા નથી આવ્યું. બહુ હસમુખ છે. કદાચ તમારા બાળક માટે યોગ્ય રહે. આર્યને તેમને જોવા ગયો. એક જાડા જેવા વૃદ્ધ સ્ત્રી, ટૂંકા વાળ, જાડા ચશ્મા, ચહેરા પર જૂના વાગવાના નિશાન. આર્યનનું દિલ બેસી ગયું. આ ક્યાં મારી મા જેવા છે? મનુ એમને કેવી રીતે અપનાવશે? પણ ડૉક્ટરે હિંમત આપી. દાદાજીએ ઘરે લાવવામાં આવ્યા. મનુને એમની પાસે બેસાડવામાં આવ્યા. ડૉક્ટરે મનુને કહ્યું, બેટા, ભગવાને તારી દાદીને પાછી મોકલી દીધી છે. બસ આ વખતે થોડી અલગ દેખાય છે. મનુએ એક ક્ષણ રાધાજી તરફ જોયું. પછી અચાનક એમના ખોળામાં જઈ પડ્યો. દાદી, તમે આવી ગયા? મને ખબર હતી તમે આવશો. રાધાજીએ પણ તેને કસીને છાતીએ લગાવી લીધો, જાણે કોઈ જૂનો સંબંધ એમની અંદર જાગી ઉઠ્યો હોય. તે દિવસ પછી મનુનો તાવ ઉતરી ગયો. તે ફરીથી હસવા લાગ્યો, રમવા લાગ્યો. રાધાજીએ ઘરમાં એવી રીતે ભળી ગયા જાણે વર્ષોથી ત્યાં જ રહેતા હતા. સુનીના હવે એમનું દરેક કામ જાતે કરતી, એમના પગ દાબતી, એમના માટે ખાવાનું બનાવતી અને એમને માની જેમ સન્માન આપતી. પણ તેના મનમાં એક ટીસ હંમેશા રહેતી, કાશ હું મારી અસલી સાસુ સાથે પણ આવું જ કરતી. કેટલાક મહિનાઓ વીત્યા. એક દિવસ આખો પરિવાર શોપિંગ પછી પાર્ક ગયો. સાંજે પાછા ફરતી વખતે મનુએ રસ્તાની પહેલે પાર આઈસ્ક્રીમ પાર્લર જોયું. મિત્રો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો. હજી સુધી તમારા ભાઈ માટે વિડીયો લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો
હવે કહાનીમાં જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને અંત સુધી જોજો. હવે કહાનીમાં એવો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે કે દાદી આઈસ્ક્રીમ કહેતા તેને રાધાજીનો હાથ પકડ્યો અને દોડ્યો. ત્યારે એ જ સામેથી એક બેકાબુ કાર ઝડપથી આવી. રાધાજી એક આંચકા સાથે મનુને પાછળ ખેંચ્યો. મનુ બચી ગયો, પણ કાર એમને ટક્કર મારતી નીકળી ગઈ. તે થોડી દૂર જઈને પડ્યા. એમના માથામાંથી લોહી વહેવા લાગ્યું. હોસ્પિટલમાં ડૉક્ટરે ઇલાજ શરૂ કર્યો. આર્યન અને સુનીના બેડ પાસે બેચેનેથી ઊભા હતા. ત્યારે એ જ રાધાજીના ઓઠ ધીમે ધીમે ધ્રુજ્યા. એક તૂટેલી ફૂટેલી નબળી અવાજ નીકળી, આર્યન, મારા આર્યન. આર્યનના કાનો પર જાણે વિશ્વાસ જ ન થયો. આ નામથી તો તેને ફક્ત એક જ સ્ત્રી પુકારતી હતી, તેની માં. તેને ધ્રુજતા હાથે રાધાજીના ચશ્મા ઉતાર્યા. તેમના ચહેરાને ધ્યાનથી જોયો અને ત્યારે જ એની ચીખ નીકળી ગઈ, માં, આ તો મારી માં છે. સુનીના, આ મારી માં છે. સુનીના પગ નીચેથી જમીન ખસી ગઈ. ત્યારે જ આશ્રમનો સંચાલક પણ પહોંચી ગયો. આર્યને તેને ઝંઝોળ્યો. આ કેવી રીતે બની શકે? તમે લોકોએ તો કહ્યું હતું મારી માં મરી ચૂકી છે. સંચાલકે ધ્રુજતા અવાજે બતાવ્યું, એક બહુ મોટી ભૂલ થઈ ગઈ બેટા. તે વખતે અમારા આશ્રમમાં કમલા નામની 2 માતાજી હતા. એક કમલા અરોરા અને બીજા તમારા માં કમલા શર્મા. જે દિવસે કમલા અરોરાનું અવસાન થયું તે જ દિવસે તમારા માનો પગ લપસી ગયો હતો અને માથા પર ઊંડી ચોટ આવી હતી. એમને ઈલાજ માટે દિલ્હી મોકલવામાં આવ્યા. તે જ અકસ્માતમાં એમની યાદશક્તિ જતી રહી. જૂના મેનેજરની બદલી થઈ ગઈ હતી. નવા મેનેજરે રજિસ્ટર નામ જોઈને ભૂલથી તમને ખોટા સમાચાર આપી દીધા. તમારા માં દિલ્હીના આશ્રમમાં રાધાજીના નામથી ઓળખાવા લાગ્યા હતા, કારણ કે તે હર વખત રાધે રાધે બોલતા હતા. વજન વધી ગયું, વાળ કપાવી દીધા, ચશ્મા લાગી ગયા એટલે તમે ઓળખી ન શક્યા. કમલા દેવીની આંખો ધીમે ધીમે ખોલી. તેમણે આર્યનને જોયો, સુનીનાને જોઈ અને પછી મનુને. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આર્યન એમની છાતીએ લપટાઈ ગયો. માં, મને માફ કરી દો માં, હું તમારો ગુનેગાર છું. સુનીના એમના પગમાં પડી ગઈ, માજી, મને માફ કરી દો, હું નરકની હકદાર છું. તમે મારા દીકરાનો જીવ બચાવ્યો અને મેં તમને ઘરમાંથી કાઢી મૂક્યા. મને માફ કરી દો માં. કમલા દેવીએ ધ્રુજતા હાથે સુનીનાના માથા પર હાથ મૂક્યો. બહુ, માં ક્યારેય પોતાના બાળકોની નારાજ નથી થતી. ઉઠ બેઠી. મનુ દોડીને દાદીના ખોળામાં ચડી ગયો. દાદી, મને ખબર હતી તમે ક્યારેય મને છોડીને ન જઈ શકો. મારી અસલી દાદી તમે જ છો. આખા રૂમમાં ફક્ત રોવાનો અવાજ હતો, પણ આ રોવું દર્દ નહોતું, ખુશીનું હતું. કેટલાક દિવસો પછી કમલા દેવી હોસ્પિટલમાંથી સાજા થઈને પોતાના ઘરે પાછા ફર્યા. આખો મહોલ્લો એમના સ્વાગત માટે દરવાજે ઊભો હતો. સુનીનાએ જાતે પોતાના હાથે આરતીની થાળી સજાવી હતી. ઉમરા પર કમલા દેવીના પગ પડ્યા તો સુનીના એમના ચરણોમાં નમી ગઈ. માજી, આજથી આ ઘર તમારું છે. હું તમારી વહુ નહીં, તમારી દીકરી બનીને રહીશ. મારી દરેક ભૂલને તમારા મમતાના આંચલમાં છુપાવી લેજો. કમલા દેવીએ તેને ઊંચકીને છાતીએ લગાવી લીધી. મનુ દોડીને દાદીના ખોળામાં ચડી ગયો. દાદી, હવે તમે ક્યાંય નહીં જાઓ. નહીં મિત્રો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. ના મારા રાજા, હવે દાદી તારી પાસે જ રહેશે હંમેશા. તે દિવસ પછી એ ઘર બદલાઈ ગયું. સવારથી એ ખટપટ જે ક્યારે સુનીનાને ખૂંચતી હતી, હવે તેને સંગીત લાગતી હતી. કમલા દેવી જ્યારે મંદિર જતા, સુનીના પોતે એમના માટે ચપ્પલ કાઢીને રાખતી. આર્યનના ચહેરા પર એ સ્મિત પાછું આવી ગયું, જે વર્ષોથી ગાયબ હતું. મનુ પોતાની દાદીના ખોળામાં માથું મૂકીને વાર્તાઓ સાંભળતો અને સૂઈ જતો. એક સાંજે કમલા દેવી અગાસી પર બેઠા હતા. સુનીના એમના માટે ચા લઈને આવી. એમના પગ પાસે બેસી ગઈ. માજી, એક વાત પૂછું? જ્યારે મેં તમારી સાથે આટલું ખરાબ કર્યું ત્યારે પણ તમે મને માફ કઈ રીતે કરી દીધી? કમલા દેવી હસ્યા, બેટી, માનું દિલ દરિયા જેવું હોય છે. આ વિડીયો તમારા દરેક એવા પોતાના વ્યક્તિને શેર કરો જેના ઘરમાં એક વૃદ્ધ માં છે. થઈ શકે છે કે તમારો એક શેર કોઈ એક માના જીવનમાં રોશની ભરી દે છે. હું છું તમારા મિત્ર, અને મિત્રો, વિડીયોને છેલ્લા સુધી જોવા માટે આભાર. આ મિત્રોને વધુમાં વધુ દોસ્તો, તમારી બહેનપણી, ભાઈ બહેન બધા સાથે વોટ્સઅપ ગ્રુપ બધાને મોકલી દો. બધાને મોકલી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.